ભાવનગરના મહુવામાં બીપીએલમાં ફાળવેલા મકાનોમાં પાણી ભરાયા। ઘરોમાં અને રસ્તા પર કમરસમાં પાણી ભરાતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। લાઇટ હાઉસમાં રહેતા પરિવારોના મકાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોનો માલ સામાન પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકો સરકાર પાસે યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। આપ જુઓ, કમરસમાં પાણીમાં ઊભા રહેવા માટે પણ લોકો મજબૂર બન્યા છે। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। લાઇટ હાઉસમાં મકાનો પણ પાણીમાં ગરકાવ છે। લોકોના માલ સામાનને નુકસાન પહોંચ્યું છે। ત્યારે કમરસમાં પાણી ભરાતા લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે। ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। મહિલાઓને ખૂબ હાલાકી પડી રહી છે। ત્યારે આ વચ્ચે આટલા પાણી વચ્ચે રહેવું ખૂબ મુશ્કેલ છે। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી મદદ પહોંચાડવામાં આવે, પાણી નિકાલ કરવામાં આવે। અમારા ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા। અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી સરપંચ કે મંત્રી કોઈ આવે નહીં। હમણાં આવી જાય પણ પાછા આવી જાય, કોઈ કઈ સામું જોતા નથી। તો તમને કીધું ને, તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ, તો કઈ જવાબ નહીં આપ્યો તંત્ર દ્વારા? હમણાં આવીને વ્યાજ જાય પાછા। હજી કોઈ વસ્તુ અમને આમાં કાંઈ મળતું નથી। તો પાણી છે ઠેઠ સુધી તમારા ઘરની અંદર છે? ઘરની અંદર ઘૂસી ગયું। ઘરમાંથી રાત દિવસ અમારે અહીંથી નીકળવાનું, હાલીને જવાનું। અંદરથી આ જનાવર, જીવડા, આ તે કોઈ પણ વસ્તુ રાતના ઘરમાં ગળી જાય છે। અમારે કઈ રીતે અહીંયા આવ્યું? તો સરકારને તમે શું કહેવા માંગો છો? તો આનો કાંઈક યોગ્ય રસ્તો કરે સરકાર, અમે એ કહેવા માંગીએ છીએ। આનો કોઈ નિકાલ કરો એમ। ત્યારે લોકોની એવી માંગ છે કે જલ્દીમાં જલ્દી આ પાણી નિકાલ કરવામાં આવે। આ એ મકાનો છે કે જે સરકારે ફાળવેલા છે, સરકારે આપેલા છે, પરંતુ લોકોની મજબૂરી આપ જુઓ। આવા ઘરમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ભાવનગરના મહુવાના દ્રશ્યો છે। વધારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે। વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે। પાણી નિકાલની લોકો માંગ કરી રહ્યા છે। યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠી છે। ઘર વખરી લોકો બહાર લાવી અને સ્થળાંતર કરી રહ્યા છે।